આમ તો એક મોટું નગર હતું. નગરમાં એક શ્રીમંત શેઠ, રાતના 3 વાગ્યા પણ ઊંઘ આવે નહીં. એટલે શેઠને થયું કે થોડી વાર નગરમાં નીકળું ને આટા મારું, બહારનું દ્રશ્ય જોઉં તો પછી નીંદર આવે તો ઊંઘ આવે તો. એટલે પાર્કિંગમાંથી BMW ગાડી કાઢીને ગયા. હવે રસ્તામાં જતા હતા ત્યાં આલીશાન સરસ મજાનું એક મંદિર આવ્યું. એટલે શેઠને જો અહીંયા શાંતિ થોડીક થશે ત્યાં જાવ. મંદિરમાં ગયા, પાર્કિંગમાં ગાડી પાર્ક કરી અને બહાર નીકળ્યા. એટલે હજી જતા હતા ત્યાં જ મંદિર બાજુથી કોઈ વ્યક્તિ રડતો હોય એવો અવાજ આવ્યો. શેઠ એ બાજુ જ્યાંથી અવાજ આવતો તો એ બાજુ ગયા અને જોયું તો કોઈ ભગવાનનો ભાવિક ભક્ત ઠાકોરજીના દ્વાર તો બંધ છે પણ દ્વારની આગળ માથું નમાવીને રડે છે. ભગવાનને પ્રાર્થના કરે છે, હે પ્રભુ, કાળજાના કટકા જેવી એકને એક મારી દીકરી છે, ઘણા દિવસથી બીમાર છે, ઓપરેશન કરાવવાનું છે. હે ભગવાન, તમે આમાં મને કંઈક સહાય કરો, મદદ કરો. શેઠ પાછળથી આ બધું સાંભળતા હતા. કાંઈ પણ એક ક્ષણનો વિચાર કર્યા વગર તરત જ ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને 2.5 લાખનો ચેક લખીને આપી દીધો. લે ભાઈ, આ ચેક તારા દીકરીનું તું ઓપરેશન કરાવીને. પેલા ભાવિક ભક્તએ ઠાકોરજીનો આભાર માન્યો, આ શેઠનો પણ આભાર માન્યો અને પોતાના ઘર બાજુ જતો હતો. એટલે શેઠે ઊભો રાખ્યો, લે આ મારું વિઝિટિંગ કાર્ડ છે, તારે અડધી રાત્રે પણ મારી કાંઈ જરૂર પડે તો આમાં મારા એડ્રેસ અને મોબાઈલ નંબર લખ્યા છે, ત્યાં પહોંચી જજે અને જે પણ કાંઈ મદદની જરૂર રહેશે બધી જ મદદ હું કરીશ. એટલે પેલો ભાવિક ભક્ત હતો એને કીધું, શેઠ, આ તમારું વિઝિટિંગ કાર્ડ છે, મારે જોતું નથી, તમારી પાસે રાખો, બીજા કોકને દેવામાં કામ આવશે. શેઠ કે પણ આમાં મારું એડ્રેસ છે, કામ લાગશે. તો કે નહીં, તમારી પાસે રાખો ને. તો કે પણ તને આ રાખવામાં વાંધો શું છે? ત્યારે પેલો ભાવિક બોલો, શેઠ, અડધી રાત્રે 3 વાગે ઊંઘમાંથી તમને ઉઠાડીને જેમને અહીંયા સુધી મોકલા ને એ ઠાકોરજીનું એડ્રેસ મારી પાસે છે. આપણી ફોન બુકમાં ઘણાના નંબર હોય, ઘણાના એડ્રેસ હોય, પણ જીવનમાં ઠાકોરજીનું એડ્રેસ પણ રાખો.